અમુક સંબંધો છે ને પહેલા બહુ જ ગાઢ હોય કે સામેવાળી વ્યક્તિને પણ તમારાથી સંબંધ રાખવાની એટલી જ ઈચ્છા હોય જેટલી તમને પણ હોય છે. અને દિવસ જતાં જતાં વધુ ગાઢ બનતા જાય, તમે વધારે ડીપલી અટેચ થતા જાઓ. પણ એક ટાઈમ એવો આવે કે કદાચ ગૂંચવાઈ ગયા હોય, તો ગૂંચવાઈ ગયા હોય ને ત્યારે તમે થોડીક ઢીલ આપી દો તો ગાંઠ છૂટી જવી જોઈએ. પણ ગાંઠ છૂટવાની જગ્યાએ તો આખો દોરો જ છૂટી જતો હોય છે. એવું કેમ થાય છે ખબર છે? કેમ કે સમય જતાં છે ને એ વન સાઇડેડ રહી જાય છે અને સામેવાળી વ્યક્તિ વેઇટ જ કરતી હોય છે કે ક્યારે આ ઢીલ આપે અને હું છોડી મૂકું અને સામેવાળાને બ્લેમ કરું કે આ સંબંધ તો તારા લીધે તૂટ્યો હતો ને, કે તે કોલ નહોતો કર્યો, તે મારા જોડે વાત ન કરી, તે મને નહોતું પૂછ્યું. તો એ લોકો બસ આની જ રાહ જોતા હોય છે. તો ક્યારેક પોતાના ઉપર બ્લેમ લઈને પોતાને ગિલ્ટી ફીલ નહીં કરવા દેવાનું. તમારા માટે તમારી જાતથી વધારે સાચું કોઈ ન હોઈ શકે. તો પોતાને હંમેશા સામેવાળી વ્યક્તિએ તમારા ઉપર આરોપ લગાવ્યો કે તે સંબંધ ન સાચવ્યો, તો સમજી લેવાનું કે એના તરફથી તો ક્યારનો છૂટી ગયો હતો. આ તો બસ તમે જ લઈને બેઠા હતા એકલા એકલા કે ચલો હું છોડી દઉં છું. સમજે?